મોરબી તાલુકાના હળવદ તાલુકાના કેદારિયા ગામની પ્રાથમિક શાળાની દુર્દશા એક કડવી વાસ્તવિકતા સામે આવી છે। આ શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માત્ર 3 રૂમમાં અભ્યાસ કરવા મજબૂર છે, કારણ કે ગત 3 વર્ષથી શાળાના 3 રૂમ ધરાશયી થયા છે। એક જ વર્ગખંડમાં 2 ધોરણના વિદ્યાર્થીઓ ભણવા બેસે છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ બેન્ચ પર જ્યારે કેટલાક 2 બેન્ચ વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરે છે। આ ઉપરાંત શાળામાં ગ્રાઉન્ડની નિયમિત સફાઈનું કામ પણ વિદ્યાર્થીઓએ જ કરવું પડે છે, જેના માટે આચાર્ય વિજય પરમારે જણાવ્યું કે આ બાળકોને સફાઈનો પાઠ શીખવાનો ભાગ છે। જીએસટીવી ટીમના રિયાલિટી ચેક દરમિયાન એવું પણ જોવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ ભણતર દરમિયાન બેન્ચ પર ઊભા રહીને ટીવી પર પોગોની સિરિયલ જોતા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર ભણશે ગુજરાત અને કન્યા કેળવણી જેવા નારા આપે છે અને શાળા પ્રવેશોત્સવ 2025 જેવા કાર્યક્રમો યોજી સોશિયલ મીડિયા પર વાહવાઈ લૂંટે છે, પરંતુ વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહે છે। 3 વર્ષથી આ ડેમેજ હતા, પોપડા પડતા હતા। બાળકોની સલામતી અને એમના બાળકોને કોઈ ઈજા ન થાય એટલા માટે પાડવામાં આવ્યા હતા અને ખાતમુહૂર્ત 12 મહિના પહેલાં કરવામાં આવેલ છે, પણ ટેન્ડરના ભાવના મિસયુઝના કારણે, ગવર્મેન્ટના ભાવના કારણે ટેન્ડર નામંજૂર થયું। ફરીવાર રીટેન્ડર થયેલું છે, એટલે હવે ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે એવું મને જિલ્લા પંચાયત